આઈ ખેડૂત પોર્ટલ પર લગભગ મહત્ત્વના બધા ઘટકોમાં અરજી સ્વીકારવાની શરૂઆત થઈ ગઈ છે, પણ ખેડૂતોને ઓટીપીની સમસ્યા આવી રહી છે. એની વાત આપણે આજના વિડીયોમાં કરશું. એની સાથે બે ઘટકો એવા છે કે એક રીતે ઘણા ખેડૂતોને એ ઘટકો વિશે ખ્યાલ નથી ને એ ઘટકો એક રીતે બહુ મહત્ત્વ ધરાવે છે. તો એ બે જે નવા ઘટકો છે એની પણ આપણે વાત કરશું. શરૂઆતમાં આપણે ઓટીપીની વાત કરીએ તો આ વખતે આધાર ઓથેન્ટિકેશન દ્વારા, એટલે આધાર કાર્ડ સાથે આપણો જે મોબાઈલ નંબર સિંક્રોનાઇઝ થયેલો હોય એમાં ઓટીપી આવે અને આપણું વેરિફિકેશન થાય. એ રીતે અરજી જે છે એ આઈ ખેડૂત પોર્ટલમાં સ્વીકારવામાં આવી રહી છે. ઘણા ખેડૂતોને ઓટીપી આવવામાં વાર લાગે છે, એવી સમસ્યા બહુ આવી રહી છે. અને ઘણા ખેડૂતોને ઓટીપી આવી જાય પછી ઓટીપી નાખે છે તો એ ઓટીપી પ્રોસેસ નથી થતો. તમને અત્યારે સ્ક્રીન ઉપર જે સ્ક્રીનશોટ જોવા મળી રહ્યો છે આપણા જે ખેડૂત મિત્રએ મોકલેલો છે, એમાં તમે જોશો તો એમને ઓટીપી નાખેલો છે અને ઉપર છતાં એરર બતાવે છે કે ટેક્સ વેલ્યુ ડીડ નોટ મેચ વિથ ધ ટેક્સ વેલ્યુ યુઝેડ ઇન રિક્વેસ્ટ ઓટીપી એપીઆઈ. એટલે એ એવું કહેવા માંગે છે કે જે છે એ મેચ થતો નથી, તમારો ઓટીપી મેચ થતો નથી. તો આ જે સમસ્યા છે આ ઘણા ખેડૂતોને આવી રહી છે. ઘણા ખેડૂતોને ઓટીપી નથી આવતો, ઓટીપી આવી જાય છે તો સર્વર ડાઉનલોડ જે છે એ ડાઉન થઈ જાય છે. તો આ સ્થિતિમાં અત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં અરજી કરી રહ્યા છે, એના કારણે આ સમસ્યા થઈ રહી હોય. ઘણા ખેડૂતોએ, ખાસ કરીને હળવદ પંથકના ખેડૂતો સાથે મારે વાત થઈ તો એ ખેડૂતો તો બિચારા 11 વાગ્યા પછી અરજી કરે છે. તો જે ખેડૂતોએ મોડી રાતે અરજી કરી એમની પ્રોસેસ ઝડપથી પતી. ઘણા ખેડૂતો વહેલી સવારે 5 વાગે ઉઠી અને અરજી કરે છે તો એ વખતે સર્વરનો લોડ થોડો ઓછો છે. તો ખેડૂતો જે સમસ્યા, આપણું જે ખેતીનું કામ છે, કોઠા સૂઝનું કામ છે, તો ખેડૂતો સમસ્યામાંથી એનું સમાધાન આ રીતે લાવી રહ્યા છે. પણ આ કોઈ કાયમી સમાધાન નથી. આ દર વખતે સર્વર ડાઉનની સમસ્યા થાય છે. તો આપણે સરકારને થોડી ગંભીરતા દાખવી અને જો ખેડૂતોને ખરેખર ડિજિટલ કરવા હશે, આઈ ખેડૂત પોર્ટલને આ રીતે ડિજિટલી પારદર્શક કરવી હશે તો સર્વરની સમસ્યા આપણે જે છે એનો ઝડપથી જે છે એનો ઉકેલ લાવવો જોઈએ. અને જે ઓટીપીની સમસ્યા કે કોઈ પણ ટેકનિકલ સમસ્યા હોય, સરકાર પાસે એટલું મોટું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે એ કોઈ પણ સમસ્યાનો નિકાલ લાવી શકે. જે શરૂઆત છે એ આઈ ખેડૂત પોર્ટલથી થાય એવી આપણે આશા રાખીએ. હવે આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે બે જે મહત્ત્વની યોજનાઓ છે જે મને લાગી રહી છે કે કદાચ નવી યોજનાઓ છે, પણ જો પહેલાં પણ કદાચ હશે આ યોજનાઓ તો કદાચ બીજા વિભાગમાં હશે, પણ અમારા ધ્યાનમાં કદાચ નથી આવીને. આપણે આની ચર્ચા પણ કરેલી છે કે દેશી ગાય ખરીદવા જે છે એ સરકાર સહાય આપે. આ તમે પશુપાલન વિભાગમાં જોશો તો એમાં બે પ્રકારે, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તો છે, સામાન્ય જાતિના ખેડૂતો માટે પણ છે. જે બે દેશી ગાયની ખરીદી કરવા માટે ખેડૂતોને 28,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને કુલ ખર્ચના 35%, એટલે સરકારે એક ગાયની કિંમત કેટલી ગણી હોય આપણે ગણી શકીએ કે ભાઈ બે ગાય ખરીદવાના ટોટલ 28,000 રૂપિયા અને કુલ જે ખર્ચ છે એના 35% પ્રમાણે, આ મહત્તમ 35% પ્રમાણે સહાય મળવા પાત્ર છે. અને આ યોજનાનો લાભ કોણ મેળવી શકશે કે આત્મા કચેરી દ્વારા જે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોય એવા ખેડૂતો આ જે છે આ યોજનાનો લાભ મેળવી શકશે. ઘણા ખેડૂતો આપણે ઉતાવળે જે છે એ આઈ ખેડૂત પોર્ટલ જોતા હોય છે તો એમને પેલી અનુસૂચિત જાતિવાળું જે છે એ યોજના દેખાય ને પછી સામાન્ય જાતિવાળી યોજના જે છે એ નથી દેખાતી. બંને અલગ અલગ પેજ ઉપર મૂકવામાં આવી છે. તો અહીંયા ખેડૂતોને જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, આત્માની ટ્રેનિંગ લીધી છે, એમને દેશી ગાયને ખરીદવા માટે 28,000ની રોકડ સહાય આપવામાં આવશે. મારી દ્રષ્ટિએ આ ખૂબ જ સારી યોજના છે અને ગ્રામ્ય સ્તરે ગાયોની સંખ્યા, ગૌપાલન કે આપણે કહીએ કે પશુપાલન એ એક રીતે ઘટી રહ્યું છે. ઘણા મોટા ખેડૂત ખાતેદારોના ઘરે પણ હવે ગાયો રહી નથી. એ સ્થિતિ માટે સામાજિક અને આર્થિક બંને પરિસ્થિતિ જવાબદાર છે. પણ અહીંયા સરકાર ચોક્કસથી જે છે એ થોડું મોટિવેશન પૂરું પાડી રહી છે કે ગૌપાલનનો જે વ્યવસાય છે, ખાસ કરીને આપણી જે દેશી ગાયો છે, ગીર કાંકરેજ જેવી દેશી ગાયો, ડાંગી જેવી દેશી ગાયો, એનું જે પાલનની પ્રવૃત્તિ છે એ વધે એ માટે આ સહાય આપવામાં આવી છે, શરૂ કરવામાં આવી છે. તો ગૌપ્રેમી તેમજ પ્રાકૃતિક ખેતી કરતા અને ખરેખર ખેતી અને ગામડા સાથે સંકળાયેલા જે ખેડૂતો છે આપણા, એમાં જેમને પણ ગાય ખરીદવાની ઈચ્છા હોય એમને આ સરકારની સહાય લઈને જ મારા ખ્યાલથી ગાય ખરીદવી જોઈએ. કારણ કે સરકારની સહાય
એ ખેડૂતો માટે જ હોય છે. હવે બીજી જે યોજના છે એ બાગાયતી ખેતીની છે. બાગાયતી ખેતીમાં આમ તો ઘણી બધી યોજનાઓ છે, પણ એક પ્રોસેસિંગ યુનિટ માટેની યોજનાઓ છે. જે ખેડૂતોનું વિઝન બહુ જ મોટું છે અને જે ખેડૂતમાંથી હવે એક રીતે ઉદ્યોગપતિ બનવા માંગે છે, બિઝનેસમેન બનવા માંગે છે, એમના માટેની આ યોજનાઓ છે. આપણા ગામડામાં જે છે સ્થળાંતર બહુ થઈ રહ્યું છે. ખેડૂતોના સંતાનો નાની નોકરીઓ માટે જે છે એ બીજા શહેરોમાં એક રીતે પલાયન કરી રહ્યા છે. તો ખેડૂતો ખેતી સંલગ્ન કોઈ બિઝનેસમાં જ આગળ આવે એ માટેની જે યોજના છે જે મારે ધ્યાને આવી છે એ બાગાયતી ખેતીમાં તમને જોવા મળશે. બાગાયતી ખેતી એટલે ફળ, શાકભાજી અને ફૂલ પાકો, ઔષધીય પાકો, સુગંધિત પાકો, તમામ પાકો આવી જાય. અમુક મસાલા પાકો પણ બાગાયતી ખેતીમાં આવી જાય છે. એનું તમારે પ્રોસેસિંગ યુનિટ કરવું હોય તો મોટી જે છે એ આર્થિક સહાય તમને મળવાપાત્ર છે. તમે બાગાયતી ખેતીમાં જશો તો પ્રાઇમરી મિનિમલ પ્રોસેસિંગ યુનિટ એટલે પ્રાઇમરી યુનિટ માટેની જે આ સહાય છે એ છે. એમાં કુલ જે તમારો યુનિટ ખર્ચ છે કે તમારે કોઈ પણ પાકનું પ્રોસેસિંગ કરવા માટે તમારે કોઈ યુનિટ નાખવું હોય, ધારો કે બટાકાને પ્રોસેસિંગ કરવાનું કોઈ યુનિટ નાખવું છે, ડુંગળીને પ્રોસેસ કરવાનું કોઈ યુનિટ નાખવું છે, મરચાંને દળી અને એને પ્રોસેસ કરવાનું કોઈ યુનિટ નાખવાનું છે, મસાલા બનાવવાનું કોઈ પ્રોસેસિંગ યુનિટ નાખવું છે, તો એનો જે ખર્ચો છે નિર્ધારિત કરવામાં આવ્યો છે 35 લાખ રૂપિયા. અને એમાં સબસિડી કેટલી મળવાપાત્ર છે? 35%. 35 લાખના 35% એટલે 12,25,000 જે સબસિડી છે એ મળવાપાત્ર છે. અમુક કેટેગરીમાં આ સબસિડી જે છે એ 17,50,000 સુધી પણ જાય છે, પણ આપણે સામાન્ય કેટેગરીની પણ વાત કરીએ તો 12 લાખ અને જે 25,000 છે એ સબસિડી મળવાપાત્ર છે. તો આ યોજના પણ મારી દ્રષ્ટિએ એટલા માટે સારી છે કે કૃષિ સંલગ્ન ઉદ્યોગો વિકસે અને જે પ્રોસેસિંગ છે આપણા કૃષિ પાકોનું, ખાસ કરીને બાગાયતી પાકોમાં ફળ પાકો કે શાકભાજી પાકો, મસાલા પાકો, સુગંધિત પાકો, ઔષધીય પાકો, આ બધા બહુ જ ઝડપથી એક રીતે બગડી જતા પાકો હોય છે. તો એનું પ્રોસેસિંગ કરવામાં આવે, એનું વેલ્યુએડેશન કરવામાં આવે તો એક રીતે ખૂબ જ મોટી જે સંભાવના છે એ એક આ ક્ષેત્રમાં રહેલી છે. અલગ અલગ રીતે આમાં ખેડૂતોને જે છે ખેડૂતોને અને ઉદ્યોગ સાહસિકોને સહાય પણ મળવાપાત્ર છે. તો અહીંયા ગાય ખરીદવા માટે 28,000ની સહાય અને પ્રોસેસિંગ યુનિટ નાખવા માટે 12.5 લાખ રૂપિયાની સહાય, એ બંને સહાયની આપણે વાત કરી છે. આના સિવાય પણ ઘણી બધી યોજનાઓ અત્યારે આ ખેડૂત પોર્ટલમાં ચાલી રહી છે. તો ઓટીપીની સમસ્યા તમારે થઈ રહી છે, તમારે અરજી થઈ રહી છે કે નહીં એ જણાવજો, અને તમે કઈ યોજના માટે જે છે સહાય માટે અરજી કરી છે એ પણ કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.